સમાચાર હાલમાં મળી રહ્યા છે, નજર કરીએ તેના પર। મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા પૂજન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા। અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું। સાથે સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે છે। તેઓ પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક રોકાવાના હતા। મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા। તેમણે ભગવા રંગના કપડાં પહેર્યા। મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ સંગમમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું। સંગમ સ્નાન કર્યા બાદ વડાપ્રધાને સૂર્યને અર્ઘ્ય આપ્યું। આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી। મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી। પવિત્ર સ્નાન બાદ તેમણે ગંગા પૂજન પણ કર્યું હતું। તો વડાપ્રધાનને જોવા માટે સંગમ કિનારે ઘણા લોકો પણ એકઠા થઈ ગયા હતા। મહાકુંભ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક સમન્વય છે। મહાકુંભમાં વડાપ્રધાને ગંગા પૂજન કર્યું। આ સાથે જ આસ્થાની ડૂબકી પણ લગાવી હતી। પવિત્ર સ્નાન બાદ તેમણે ગંગા પૂજન કર્યું હતું। તો પીએમ મોદીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। આ સાથે જ તેમણે મંત્રોચ્ચાર પણ કર્યા હતા। તેમના હાથમાં રુદ્રાક્ષની માળા હતી। તે માળા સાથે તેમણે મંત્રોચ્ચાર કર્યા હતા। લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્ય પૂજા કરી હતી। તો યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે સુરક્ષા ગાર્ડ પણ તેમની સાથે હાજર જોવા મળ્યા હતા। વડાપ્રધાનને જોવા માટે સંગમ કિનારા પર ભારે ભીડ પણ જોવા મળી હતી। વડાપ્રધાન મોદીએ સંગમ પહોંચતા પહેલા હાથ હલાવતા લોકોનું અભિવાદન કર્યું હતું।